ભારતનગર વોર્ડ ઓફિસમાં છેલ્લા આ સફાઈ કામદારો ડ્રેનેજ વિભાગની અંદર 10 વર્ષથી કોઈ કામ કરે છે, કોઈ 8 વર્ષથી કામ કરે છે, કોઈ 6 વર્ષથી પણ કામ કરે છે, પણ આજે રાજેશ પ્રકાશ જયસ્વાલે આજ સુધી અમને પીએફ કે કોઈ બોનસ આપેલ નથી। આ કાકા છે એ પણ છેલ્લા 4 વર્ષથી નોકરી કરતા હતા। આ સાગરભાઈ 2011 થી ચાલુ કરી હતી નોકરી, તો 2021 માં મેં નોકરી મૂકી છે, પણ અમને પીએફ કોઈ મળ્યો નથી સાહેબ। બરોબર, કોનાને કઈ આપે 2-2-2,500 રૂપિયા છે, 15,000 રૂપિયા બોનસ આપે છે। અત્યારે 2000 દીધા તો ગયા વર્ષે 500 રૂપિયા વધારીને 2,000 રૂપિયા દેશે। આખો બોનસ બરાબર નથી। 9 વર્ષ નોકરી કરી તો બોનસ આજે કે અમે નથી કર્યું 1000 રૂપિયા સિવાય। જૂના જૂના માણસો છે, પણ અમને આજે બોનસ કે પગાર કાંઈ જોવો ને, પગાર તો મળતો તો પીએફ નથી મળ્યો। પગાર જેટલું ચા બાજુ લાવ્યા, પગાર જેટલું અમને મળવું જોઈએ। મેં પોતે 8 વર્ષ નોકરી કરી છે આ ભારતનગર વોર્ડ ઓફિસ એમને રાજેશભાઈ પ્રકાશભાઈ જયસ્વાલ પાસે, તો અમને જેટલું વર્તન મળવું જોઈએ એટલું નહોતા આપતા હતા। 350 જ આપતા હતા 8 વર્ષ સુધી, ને એમને અમારું જે પીએફ કાપતા હતા એ અમને બતાવતા નહોતા, ને હમણાં અમે માંગ કરી પીએફની તો હજુ સુધી અમને કાંઈ આપ્યું નથી। અને છેલ્લા 12 વર્ષથી આ અમારા રમણભાઈ સુપરવાઇઝર પણ હતા, એની નીચે જ આ કામદારો કામ કરતા હતા। હું પણ છેલ્લા 1.5 વર્ષથી રમણભાઈના નીચે જ કામ કરતો હતો, અને અત્યારે રમણભાઈ પણ અમારા 2 શબ્દ બોલશે। રમણભાઈ બોલો। 10 વર્ષથી નોકરી કરું છું, એમ તો 10-15 વર્ષ થઈ જાય। હવે શું માંગણી છે? હવે પીએફ ની માંગણી છે। છેલ્લે છેલ્લે તમારી બધાની માંગણી શું છે? પીએફ અમારો નીકળો જે બને છે સાહેબ, અમે નમ્ર વિનંતી કરીએ છીએ। બરોબર, અમારું જે પીએફ કામ કરેલું છે 8 વર્ષથી જે પીએફ નીકળે છે સાહેબ જોડે, એ અમને અપાઈ દો, એ નમ્ર વિનંતી છે। અમારો જેટલો હક છે એ દઈ દો, જેટલો અમારો નીકળે।